નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોટી કુંકાવાવમાં નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડ પોઈન્ટનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી। મોટી કુંકાવાવ ખાતે આજે સાંજે 4:30 કલાકે અમરેલી રોડ પર આવેલા નવા એસટી બસ સ્ટેશન પોઈન્ટનું કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગોસંવર્ધન, મત્સ્ય અને પ્રોટોકોલ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં સૌપ્રથમ આવેલ અધિકારીઓ તેમજ રાજકીય મહાનુભાવોનું વાજતે ગાજતે ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ સુંદર સામૈયા સાથે કુમકુમ તિલક કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું। ત્યારબાદ નવા બસ સ્ટેન્ડનું દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવેલ હતું। સાથે સાથે ધારી તેમજ બગસરાના વર્કશોપનું પણ ઈ-ભૂમિ પૂજન ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। આ પ્રસંગે ઉપસ્થિત તમામ રાજકીય મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ સ્મૃતિચિત્ર આપી તેઓને લાગણી સભર આવકારેલ હતા। આજના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પણ જૂજ ઉપસ્થિતિ રહેલ હતી। આ પ્રસંગે રાજ્યકક્ષાના કાયદા, ન્યાય અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એચડીએમ બગસરા કમલેશભાઈ નંદા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, કુંકાવાવ માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ પ્રમુખ પરસોત્તમભાઈ હીરપરા, કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, ફૌજી, વડિયા સરપંચ મનીષભાઈ ઢોલરિયા તેમજ એસટી વિભાગ અમરેલીના ચીફ મેનેજર આરડી ગલચર, વિભાગીય નિયામક બીટી પટેલ, વિભાગીય પરિવહન અધિકારી એચએન ખામલા, વિભાગીય યાંત્રિક ઇજનેર કેજે મહેતા, અમરેલી ડેપો મેનેજર એચએન દવે, બાંધકામ ઇજનેર એચઆર મોરધરા, ઉના ડેપો મેનેજર વીએમ મકવાણા, અમરેલી એસટી આંકડા અધિકારી એસઆઈ અપારનાથી, સુરક્ષા અધિકારી જેવી માંકડિયા, ડેપો મેનેજર ધારી એમએમ દાદુ સહિતના અધિકારીઓ, એસટી નિગમ માન્ય ત્રણેય યુનિયનના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી। પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકારની વિકાસલક્ષી યોજનાઓ, ખેડૂતલક્ષી તેમજ પ્રજાલક્ષી રોડ રસ્તાઓ, છેવાડાના વિસ્તારોમાં નર્મદાના મીઠા નીરની કામગીરી તેમજ કમોસમી વરસાદથી પાક સહાય યોજના તેમજ ફાસ્ટમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર થયું તે બાબત પર વાત કરવામાં આવેલ। સરકારશ્રી તરફથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે ફાળવેલી ગ્રાન્ટની રકમથી પણ સૌને પરિચિત કરાવવામાં આવેલ હતા। સુંદર નવનિર્મિત એસટી બસ પોઈન્ટનું આજે લોકાર્પણ થતાં ગ્રામજનોમાં પણ એક અનેરી ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે। અંત સુધી સૌ સાથે રહ્યા, લઈ લાગણીઓ અપાર, અંતાકરણથી માનીએ સૌનો ખૂબ ખૂબ આભાર ના શેર સાથે સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતું। ત્યારે કુંકાવાવ ગ્રામ પંચાયત ટીમની પણ સુંદર કામગીરી જોવા મળી હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે। ભાઈ શ્રી જેવી કાકડિયા ધારાસભ્યશ્રીના વિસ્તાર એટલે કે ધારીના બગસરા ખાતે એસટી વર્કશોપ એમનું પણ ખાસ મુહૂર્ત લગભગ 16 કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો કે બે વિધાનસભામાં શરૂ થવા જઈ છે ને એકનું લોકાર્પણ થયું ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો, એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે અને એમપીસી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ કાનાણી, સમગ્ર ટીમ એમાં હાજર રહી છે। જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ, પશુપાલક અને સહકારી ક્ષેત્રનો જિલ્લો ત્યારે મને આનંદ છે અને ખુશી છે કે અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વની દેશની સરકાર જેમણે ખૂબ ઉદારતાથી રાજ્યની અંદર કમોસમી વરસાદમાં ખૂબ ઉદારતાથી રકમ આપી, મંજૂરી આપી, એમના કારણે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખરીદીની વાત હોય તો મોદી સરકારના નેતૃત્વમાં અમિતભાઈ શાહે પણ આપણી ખરીદી ઝડપથી થાય, આપણો કોટા વધે એમના માટે એમણે પણ એ મંજૂરીઓ આપી। તો મને આનંદ છે કે જે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર જે અમારું પેકેજ ઐતિહાસિક પેકેજ છે
ખેડૂતોને પણ એની ખુશીને આનંદ છે. આટલી ઝડપથી નિર્ણય થાય અને પૈસા પડે. 8,300